નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે, વિદેશ મંત્રાલય. ઊંઝાના બજરંગ નાસ્તા હાઉસમાં પીવાના પાણીમાં કચરો, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં નગરપાલિકાએ 15,000નો દંડ ફટકાર્યો. ગુજરાત સરકાર. ગુજરાતના સૌપ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ભવ્ય ઉદ્ઘાટન. તંત્રીલેખ. જાપાનના કૃષિમંત્રી ચોખા પરના નિવેદનથી મુશ્કેલીમાં મુકાયા, રાજીનામું આપવું પડ્યું. અમેરિકાને વિદેશી મિસાઇલના હુમલાના જોખમથી બચાવવા માટે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ શિલ્ડ ગોલ્ડ ડોમ બનાવવામાં આવશે. જ્યોતિ મલ્હોત્રાના સમર્થનમાં આવ્યા પાકિસ્તાની પત્રકાર હીરા બતુલ. ભાજપ સિવાય કોઈપણ પક્ષ સાથે ગઠબંધનની શક્યતા વંચિત બહુજન આઘાડીએ વ્યક્ત કરી. અટારી બોર્ડર પર 12 દિવસ પછી રીટ્રીટ સમારોહ. પ્રવાસીઓએ દેશભક્તિના ગીતો પર નાચ્યા. આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. હેરાફેરી 3 છોડવા બદલ પરેશ રાવલને ભારે કિંમત ચૂકવવી પડી. અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે તેમના પર 25 કરોડનો કેસ દાખલ કર્યો. અમેરિકાની ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતા 4500 ઇમિગ્રન્ટ્સને $50 કરોડ દંડ ફટકાર્યો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ગપસપ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કોરોનાના કેસ. કડીમાં પણ એક યુવક પોઝિટિવ. મે મહિનામાં 38 કેસ નોંધાયા, જે પૈકી 31 કેસ એક્ટિવ. ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે. ઈ બુક પ્રકાશન કરતી વખતે ડાબી બાજુથી અધિવક્તા વિષ્ણુ શંકર જૈન, શ્રી નીરજ અત્રી, શ્રી રમેશ શિંદે, શ્રી ઉદયપુર માહુકર, શ્રી અભય વર્તક. કેળાના પાનની વિશિષ્ટતાઓ જાણો. આગામી તારીખ 26-27 મેના રોજ વડાપ્રધાન શ્રીના સૂચિત ગાંધીનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેની અધ્યક્ષતામાં પ્રથમ આયોજન બેઠક યોજાઈ. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓનો ઉકેલ. પાઇપલાઇન નાખવાનું કામ શરૂ. હારીજ પાલિકા દ્વારા 4.6 કરોડના ખર્ચે નવીન સંપ અને પાઇપલાઇન નાખવાનું કામ શરૂ. તેરા તુજકો અર્પણ અંતર્ગત ₹51.77 લાખનો મુદ્દામાલ વડોદરા પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત સોંપાયો. સાબરકાંઠાના ટેકાના ભાવે બાજરી મકાઈની ખરીદી. 1663 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. માત્ર એક ખેડૂતે જ બાજરી વેચી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.